બોટાદ જિલ્લાના ખાખોઈ ગામે જમીન બાબતે કૌટુંબિક ઝઘડામાં મારામારી સર્જાતા એક વ્યક્તિનું મોત. મળતી માહિતી મુજબ બોટાદ જિલ્લાના ખાખોઈ ગામ ખાતે રહેતા વિજયભાઈ દલાભાઈ રાઠોડ નામના વ્યક્તિનું તેમના કાકા સાથે જમીન બાબતને લઈને ઝઘડો ચાલતો હોય, જેને લઈને તેના કાકા કમાભાઈ રૂપાભાઈ રાઠોડ અને તેમના પુત્રો મહેશભાઈ કમાભાઈ રાઠોડ, અરવિંદભાઈ કમાભાઈ રાઠોડ અને ભીખાભાઈ નારણભાઈ પરમાર દ્વારા તારીખ 23ના રાત્રિના રોજ વિજયભાઈના ઘરે આવીને વિજયભાઈને બાઇક પર બેસાડીને લઈ ગયેલા. ત્યારબાદ વિજયભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં પુલ નીચેથી મળી આવતા વિજયભાઈને તેમના ભાઈ અને તેમની પત્ની અને માતા દ્વારા પ્રથમ સારવાર અર્થે બોટાદની હોસ્પિટલ ખાતે અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગરની સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ, જ્યાં તેમનું સારવાર દરમિયાન આજરોજ મૃત્યુ થતાં સમગ્ર મામલો હત્યામાં પરિણમ્યો હતો. જ્યારે પોલીસ દ્વારા સમગ્ર ઘટનામાં હત્યાની કલમનો ઉમેરો કરીને ઉપરોક્ત ચારેય શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. જ્યારે વિજયભાઈના ભાઈ દ્વારા પોલીસ પર આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે પોલીસ દ્વારા અગાઉ મેં ફરિયાદ કરેલ, પરંતુ તે અંગે તેમની ફરિયાદ પોલીસ દ્વારા લેવામાં આવી ન હતી, જેને લઈને આ ઘટના ઘટી છે. ત્યારે હવે જ્યાં સુધી ઉપરોક્ત ચારેય આરોપીઓને ઝડપી લેવામાં નહીં આવે ત્યાં સુધી તેમના ભાઈ વિજયભાઈનો મૃતદેહ સ્વીકારશું નહીં તેવું જણાવ્યું હતું. જ્યારે સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા બે ઇસમોને ઝડપી લીધા હોવાનું જણાવ્યું હતું, પરંતુ વિજયભાઈના પરિવારજનોનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા જૂઠું બોલવામાં આવી રહ્યું છે. એક પણ આરોપીઓની અટકાયત કે ધરપકડ કરવામાં આવી નથી. જ્યાં સુધી તમામ આરોપીઓને ઝડપીને તેમને આશ્વસ્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી તે મૃતદેહ સ્વીકારશે નહીં. મારું નામ રાઠોડ અજય દલાભાઈ છે. મારું ગામ છે ખાખોઈ, તાલુકો બોટાદ, જિલ્લો બોટાદ. બનાવ એવી છે કે આજથી 8 દિવસ પહેલા 23 તારીખની રાતે મારા કાકા ઘરે આવી અને બારણું તોડીને મારા ભાઈને લઈ ગયા અને બહુ માર્યો અને મારીને નાળા હેઠે ફેંકી દીધો. હવે પછી મારી પાસે એના એવી રીતે એને ધમકી મારીને કીધું હતું કે આજ સાંજ પડે ને એટલે કે તને મારી નાખવાનો છે. એવું રેકોર્ડિંગ પણ નીકળ્યું છે. એ સિવાયના મારા ભાઈને જે માર્યો એનો પણ વિડીયો છે. પછી મેં પોલીસ વાળાને જાણ કરી, એટલે 2 દિવસ લગી મારી એફઆઈઆર લીધી નથી. એફઆઈઆર લીધી નહીં એટલા માટે મેં એવી વાત કરી કે તમે અમારી એફઆઈઆર શું કારણે લેતા નથી. એમને એવું કીધું કે ભાઈ તારો ભાઈ ખોટો છે ને આમ છે ને એવી બધી વાતચીત દર્શાવી હતી અમને. એમ કરીને એફઆઈઆર નતા લેતા. એટલે મારા મામા છે, એક વકીલ છે, મેં એમને વાત કરી કે આવી રીતે કરે છે. એટલે એમને એમ વાત કરી કે ભાઈ તમે આમની એફઆઈઆર શું કારણે લેતા નથી. અમે એફઆઈઆર નથી પાડતા, બરાબર. તો હવે હું ડીએસપી ઓફિસે જઈશ અને આગળ એસપી કચેરીએ પણ જઈશ અને ત્યાં પણ અરજી તમને પણ એક અરજી આપી છે એમ પાળિયાદ પોલીસ સ્ટેશન. પછી રાત્રે 3 વાગે બીજા દિવસે 2 દિવસ પછી 3 વાગે મારી અરજી એમને લીધી એફઆઈઆર ની, પણ એફઆઈઆર ઓનલાઈન ચડાવી નહીં. હવે આજના દિવસે પછી એવી વાત કરી કે 2 આરોપી જે છે ને, કમાભાઈ સરપંચ અને એના નાના છોકરા અરવિંદભાઈ, એ બેને અમે અરેસ્ટ કર્યા છે. પછી પોલીસ વાળાએ એવી રીતે વાતચીત કરી પણ અરેસ્ટ કર્યા નતા. મેં આજ મારા સંબંધી હતા ને એને ત્યાં પાળિયાદ પોલીસ સ્ટેશનમાં મોકલ્યા, તો ત્યાં રૂબરૂ જોવા ગયા પણ કોઈ હતું નહીં. પછી એને એમ વાત કરી કે 5 દિવસથી અમે સબ જેલમાં મોકલી દીધા છે. હવે સબ જેલમાં ગયા તો સબ જેલમાં હતા નહીં. પછી અહીંયા આવ્યા એટલે એવી વાત કરી દીધી કે અમે છે ને એમને અરેસ્ટ જ નથી કર્યા. તો મેં કીધું 8 દિવસથી તમે કેમ અમને એમ કહેતા હતા અરેસ્ટ કર્યા છે ને આમને તેમને આડીઅવળી વાત કરી, એવી બધી વાતચીત કરી પણ કાંઈ ધ્યાનમાં લીધું નહીં અમને. અને કે હવે કે તમે કયો એમ અમે કરવી. મેં કીધું એમ નહીં, પહેલાથી તમે આવી રીતની કેમ વાત કરી. હવે અત્યારે મારા ભાઈ હાલમાં છે ને પીએમમાં લઈ ગયા છે. એટલે મારો હવે એવો દાવો છે કે જ્યાં લગી આ 4 આરોપી છે ને એને પકડી અને અમને વિડીયો કોલમાં બતાવે નહીં ત્યાં લગી મારા ભાઈની લાશ અમે સ્વીકારવાના નથી. અહીંથી અમે ત્યાર સિવાય લઈ જ નથી જવાના. જ્યાં લગી આ 4 આરોપીને પકડે નહીં અને મને જ્યાં લગી ન્યાય નહીં મળે ત્યાં લગી અમે ક્યાંય જવાના નથી, અહીંયા જ રહેવાના છે. પોલીસનો સાથ સહકાર કેવો ભાઈ?
પોલીસ વાળાનો પૂરેપૂરું મને એવું લાગે છે કે